નમસ્તે બાળકો, આપણે 8મો પાઠ મચ્છર અને મેલેરિયા અને તેની સારવાર એ પાઠ ભણી ગયા. બરાબર કે મેલેરિયા થાય તો કેવી રીતના સારવાર કરાવવામાં આવે, મચ્છર ન થાય એ માટે આપણે શું કરવું જોઈએ. ચોમાસાની ઋતુમાં ખૂબ મચ્છર વધી જાય તો એ પાઠ આપણે ભણી લીધો. હવે આપણે 9મો પાઠ ચઢીએ ઊંચા ચઢાણ, પાઠનું નામ જ એવું છે. આપણે ઊંચા ચઢાણ ચઢવાના છે એવો કંઈક પાઠ ભણવાનો છે. ફેબ્રુઆરી 2, 1984 પર્વતારોહણ છાવણી નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશીની આ વાત છે. અમે પર્વતારોહણ છાવણીમાં હતા. અમે ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડી મહિલાઓ, બેંક અને બીજી સંસ્થાઓમાંથી પણ હતી. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી. મને યાદ હતું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલી હતી. મને તે સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચઢવામાં બીક લાગતી હતી. મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંધ, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમમાં માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. મેં પાછળથી તેમની ભારે અવાજ સાંભળ્યો, મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. સાહેબ, હું એનાથી વધુ ના બોલી શકી. તમારા પગના ફોલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો. તમે આ જ કહેવા આવ્યા હતા ખરું ને? હા સાહેબ, આમાં કંઈ નવું નથી. હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળ ફરીને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો, સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો. તમારે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. હવે આ પર્વતારોહણ છે એમાં આ બેન છે જે જૂથ નાયક, એને જ પગમાં ફોડલા પડ્યા હતા એટલે એને ખૂબ દર્દ થતું હતું. પણ એના જે ઓફિસર હતા એમણે એને જૂથ નાયકની જવાબદારી આપી હતી એટલે એણે કડક અવાજમાં કહી દીધું કે બેન, ઝડપ કરો, નાસ્તાના સમયે તમે શું કરો છો? નાસ્તો કરી લો, નહીંતર ભૂખ્યા રહેવું પડશે. અને તમને જે જૂથ સોંપવામાં આવ્યું છે એ જૂથના જે વ્યક્તિઓ છે એને તમારે પર્વત ચડવામાં મદદ કરવાની છે. કહો, તમે ક્યારે પર્વતો જોયા છે? તમે ક્યારેય પર્વત પર ચઢ્યા છો? ક્યાં અને ક્યારે? એક ધારું તમે કેટલે સુધી દૂર ચાલ્યા છો? તમે કેટલે ઊંચે જઈ શકો છો? આ પ્રશ્નના જવાબ આપણે મળીએ ત્યારે તમારે આપવાના છે. કલ્પના કરો, તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો? ચિત્ર દોરો. મોટી જવાબદારી. જૂથનાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથનાયકે પાછળ રહેવું. જે લોકો ચઢી ના શકતા હોય તેમને મદદ કરવી, રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી, જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી. સૌથી અગત્યની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું. મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે. જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. અમે 21 દિવસ સાથે રહ્યા. તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનદોનબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ લાગ્યું હતું. એ ફક્ત મિઝો ભાષા બોલે છે, તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. કહો, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય? તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો? તમારા વર્ગમાં મોનિટરને શું કરવાનું હોય છે અને તમને વર્ગ મોનિટર બનવું ગમશે કેમ? આ બધા પ્રશ્નના જવાબ આપણે ભેગા મળીએ તો એની પ્રશ્નોત્તરી કરી શકાય. નદી પાર. તમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટ
ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે તમારી તબીબી તપાસ કરવામાં આવતી. રોજ સવારે અમારી તબીબી તપાસ કરાવવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. 8 કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું અમે બંને બાજુથી ખિલ્લા કે મેખ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરવા લાગી. નદી ઉપર આ રીતના બોરડું બાંધી અને જવાનું હોય છે તો આ શિક્ષિકા છે એ એનો વિચાર કરવા લાગ્યા. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને એની પર ચઢી કડી ભરાવી. પછી એમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી, એ આશાએ કે મને કોઈ જોઈ જશે નહીં. પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું કે સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડે કે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું કે નદી ઊંડી થતી જતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ જ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે જોડાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર પાડવાથી ખુશી હતી. હવે હું કિનારે ઊભી રહી અને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. તો કોઈ પણ કામ છે એમાં હિંમત કરીને આપણે આગળ વધીએ તો આપણે એ કામ પૂરું કરી શકીએ છીએ, એવું આ પાઠમાં આપણને આ જે મેડમ છે એના દ્વારા જાણવા મળે છે. શોધો અને લખો. પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે? તો કે નાની કોથળી, ખીલીવાળા બૂટ, પછી તો કે ઓક્સિજનનો બાટલો, દોરડા, લાકડી, ચોક્કસ ડ્રેસ, એવી વસ્તુની જરૂર પડે. તમે ક્યારેય કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગમાં થતું જોયું છે? તો કે હા, સાપ પકડવાના સાધનમાં વપરાતું આપણે જોયું છે. જો તમારે પર્વત પરથી નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો શોધશો? તો કે હા, હું દોરડા ઉપરાંત કમરે દોરડું બાંધવું, લાકડી લઈ ધીરે ધીરે ચાલવું. શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે? કારણ કે જેમ જેમ જમીનની ઊંચાઈએ જઈએ એમ ઓક્સિજનનું સ્તર ઘટતું જાય અને ઓક્સિજન આપણને આપણા શ્વાસમાં ન લાગે તો આપણને વધારે શક્તિની જરૂર પડે, કારણ કે ઓક્સિજનથી આપણા શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. તમે ક્યારેય બીજા કોઈને સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે? હા, ઘણા બધા આપણે ટેલિવિઝન અને સમાચાર પત્રોમાં વાંચીએ અને સાંભળીએ છીએ કે ઘણા બધા એવા સાહસિક કામ છે. દાખલા તરીકે હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ શિખર ચડે તો એ પણ ચડવાવાળા લોકો છે. તો ઘણા બધા એવા સાહસિક કામો લોકો કરે છે. તમે ક્યારેય કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દમાં લખો. તો હા, તમે પણ ઘણા એવા સાહસિક કામ કર્યા હશે. આપણે જ્યારે મળીએ ત્યારે તમે એના વિશે આપણા ક્લાસમાં વાત કરો અને બીજા વિદ્યાર્થી અને તમારા ટીચર પણ એના વિશે જાણી શકે એવા સાહસિક કામ તમે પણ કર્યા
હશે. તો અહીંયા આપણો અધૂરો પાઠ હજી બાકી છે, એ હું તમને આના પછીના પીરિયડમાં આગળ ભણાવીશ. આજનું લેસન આપણે જોઈએ તો કે તમારો પાઠ 9મો સ્વાધ્યાય પોથીનું પાના નંબર 48, 49, 50 અને 51 4 પાના છે. એના ફોટા હું તમને મોકલાવી દઈશ. એ જોઈ અને તમે 9મો પાઠ છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરી લેજો. તો આ પાઠમાં આપણે જોયું કે પર્વતારોહકો છે એ નદી પાર કેવી રીતે કરે અને કેવી રીતે સાહસથી પર્વત ચડવાનું કામ કરે. એ ખરેખર મુશ્કેલ છે, પણ એમાં જવા માટેની પણ આપણે હિંમત કરવી જોઈએ.